શાશ્વત ધર્મની આરાધનાનો આજનો 5મો દિવસ. જીન શાસન એટલે શું એવું કોઈક તમને પૂછે, તમે બહુ નિશ્ચિંતતાથી જવાબ આપી શકો, નવપદ ભગવાન એ જ જીન શાસન. પછી તમને કોઈ એમ પૂછે કે સંસાર એટલે શું, કારણ કે સંસાર અને શાસન ઓપોઝિટ એક્સ્ટ્રીમની ઉપર ગોઠવાયા છે, તો તમારે બહુ સ્પષ્ટ કહી દેવાનું કે જે નવપદમાં ન હોય તે સંસાર છે, જે નવપદમાં હોય તે શાસન છે. હા, નવપદની અંદર જે ન હોય એટલે એવી ભ્રમણામાં રહેતા નહીં કે પરિવાર નવપદમાં ના આવે તો તે સંસાર. ના. ધન નવપદમાં ના આવે માટે તે સંસાર. ના. વ્યવસાય નવપદમાં ના આવે માટે તે સંસાર. ના, નથી. પાપ નવપદમાં ના આવે માટે તે સંસાર. ના. હવે તમે એક સવાલ કરો કે મહારાજ સાહેબ, આ બધી વસ્તુઓ તો અમારી પાસે છે જ, તો અમારી પાસે સંસાર છે કે શાસન છે? જો એક વાત બહુ સ્પષ્ટ સમજી રાખજો, આધ્યાત્મિક યાત્રાની શરૂઆત શાસનના પ્રવેશથી છે. શાસનની અંદર આપણો પ્રવેશ થયો એટલે માનવાનું કે આપણી આધ્યાત્મિક યાત્રાનો આરંભ થયો. અધ્યાત્મ એટલે સમજો છો ને તમે? કોને અધ્યાત્મ કહેવાય? વોટ ઇઝ અધ્યાત્મ? એટલે એ સમજો છો? શાસ્ત્રો કહે છે કે અધિ મીન્સ નજીક. કોની નજીક? આત્માની નજીક. હા, જે આત્માની નજીક છે એનું નામ અધ્યાત્મ. એટલે તમે તમારી નજીક છો. આત્મા એટલે કોણ? હા, કયો આત્મા છે? શું આત્મા છે? આત્મા એટલે આપણે પોતે જ આત્મા છે. આઈ માય સેલ્ફ ઇઝ ઇટ સોલ. मैं खुद वही आत्मा है. मैं खुद. આપણી એવી મોટી એક કમનસીબી ઉભી થઈ છે કે શરીરને હું માનીએ છીએ, આત્માને યાદ જ નથી કરતા. જીવનને મારું માનીએ છીએ, પરલોકને યાદ જ નથી કરતા. હવે સૌથી પહેલી વાત જ ઉભી થઈ, એકડો જ કાઢી નાખ્યો અને એકડો નીકળી જવાના કારણે શરીર એકડામાં આવી ગયું અને એકડામાં આવી જવાના કારણે શરીર હું કોણ? તો આપણે એવું જ કહીએ કે શરીર એ જ હું છું. અહીં બેઠેલા લગભગ 99% લોકો આવી એક મોટી ભ્રમણામાં જીવે છે, આવા એક ઘોર મિથ્યાત્વની અંદર જીવે છે. હું એટલે કોણ? શરીર એ જ હું છું. એટલે શરીરને હું લાગી ગયો અને આત્માને મારું લાગી ગયું. હકીકતમાં મારું શરીર અને હું આત્મા એ માનસિકતા હોય, એ સચ્ચાઈ છે. શરીર મારું. ભાઈ, ઇંગ્લિશની અંદર તમે એમ બોલો છો આઈ એમ બોડી કે આઈ હેવ બોડી? ઇંગ્લિશ જે ભણેલા હોય એ લોકોને મારે પૂછવું છે કે આઈ એમ બોડી યે આઈ હેવ બોડી? ભણ્યા છો ને થોડું ઇંગ્લિશ? હા, એટલે આ ઇંગ્લિશનો બહુ સીધો પ્રયોગ છે. આઈ એમ બોડી નેવર. ક્યારે આવું બોલાતું નથી, અને એવું બોલનારો માણસ ઇંગ્લિશ જાણતો નથી. કેમ? નોટ આઈ એમ बॉडी, आई हैव अ बॉडी. मेरे पास शरीर है, मैं शरीर नहीं हूं. जो अपना है, जो अपने पोजीशन में है, जिसके ऊपर अपना राइट्स चल रहा है, उसको हैविंग कहते हैं, और जो मैं हूं उसको बीइंग कहते हैं. आई माई सेल्फ ए बीइंग છે અને આઈ હેવ એ બધા જ જેટલા પોઝેશન્સ છે એ બધા જ. અને માટે જ આપણી એક બહુ મોટી આવી એક ભ્રમણાઓ ચાલે છે કે હું એટલે કોણ? હું એટલે શરીર. અને શરીર ડિસ્ટર્બ થાય છે, એની સાથે આપણે ડિસ્ટર્બ થઈ જઈએ છીએ, કારણ કે હું એટલે જ શરીર. હા હા, આપણને ગુસ્સો આવે તો શરીર ખરાબ નથી થતું, તો આપણે એવું માનીએ છીએ કે ગુસ્સો મારો નથી. પણ આપણને માથું દુખે, માથું શરીરને દુખ્યું, અને માથું દુખતાની સાથે આપણું એવું કહે છે કે મને માથું દુખે છે. એટલે મને માથું દુખે છે કે શરીરને માથું દુખે છે? હા, કોને માથું દુખે છે?
મને તો દુખાવાનો અનુભવ થાય છે, દુખે છે તો શરીરને. સમજાય છે મારી વાત? સુરેન્દ્રનગર વાળાને પૂછ્યું છું, સમજાય છે? અહીં બધા તમે લોકો આમ ધાર્મિક લોકો બેઠા છો, અને બધું સિલેક્ટેડ ક્રાઉડ કહેવાય, સિલેક્ટેડ ક્રાઉડ. હા, ચારણી ચાળીને આવેલું, વધારાનું હતું બહાર નીકળી ગયું. હવે એવું વધારાનું ક્રાઉડ હોય જે દેરાસરમાં આવતું હોય, જે એમિલ ખાતામાં આવતું હોય, જે પાઠશાળામાં આવતું હોય, આવું બધું એક્સ્ટ્રા ક્રાઉડ જે વ્યાખ્યાનમાં ના આવતું હોય. હા, હવે એ લોકો માટે પૂજા મૂલ્યવાન છે, આઈમિલ મૂલ્યવાન છે, સામાયિક મૂલ્યવાન છે. પ્રવચન આવ્યા તોય ઠીક અને ના આવ્યા તોય ઠીક. એક્સ્ટ્રા એટલે હું એવું માનું છું કે બીજો બધો જ ધર્મ તમે કરો, પણ પ્રવચન શ્રવણ ન કરો તો બીજો તમામ ધર્મ તમારા માટે લાયબિલિટી બને છે, એસેટ નથી બનતો. સમજ્યા તમે કઈ મારી વાત? લાયબિલિટી અને એસેટ. ગૌતમભાઈ, આ તમારા શબ્દો છે, મારા શાસ્ત્રોના શબ્દો નથી. એટલે આ તમારા ફાઇનાન્સના, પ્રોફેશનના, બિઝનેસના આ વર્ડ છે. એસેટ એટલે શું? હા, જે પોતાનું હોય, મારું પોતાનું, એ એસેટ છે. અને લાયબિલિટી એટલે કોકે તમને આપ્યું છે, યુ હેવ ટુ રિસ્પોન્સિબલ, આપકો સંભાળના પડેગા. એટલે એક વાત સમજી રાખજો, પ્રવચન શ્રવણ સિવાયનો તમામ ધર્મ લાયબિલિટી છે, પ્રવચન શ્રવણ એ જ એસેટ છે. ભાઈ, જે ધર્મ કરો છો એનું મૂલ્ય કોણ સમજાવે? ધર્મની ક્રિયાઓમાં ધર્મનું મૂલ્ય નથી આવતું. આ રસોડામાં અવાજ ચાલે છે નરેન્દ્રભાઈ? હું ચલાવી લઉં છું એટલે તમે ચલાવતા રહો છો. દરરોજ મારે આ વ્યાખ્યાનમાં કહેવું પડે, એ હકીકતમાં મને પણ શરમ આવે છે, પણ વહીવટદારો સમજતા જ નથી. જે કોઈ આપણી આરાધના ચાલે છે, અનુષ્ઠાનો ચાલે છે, ક્રિયાઓ ચાલે છે, એ બધી જ ક્રિયાઓ, અનુષ્ઠાનો, એનું મૂલ્ય કોણ સમજાવે? કોણ સમજાવે? ક્યાંથી મળે? એટલે એક વાત સમજી રાખજો, તમામ ક્રિયાઓ એ આઈટમ છે, પ્રવચન એમઆરપી છે. એમઆરપી એટલે સમજાય ને તમે? દરેક પ્રોડક્ટની પર આવે ને એમઆરપી. એમઆરપી એટલે શું? નોટ મેક્સિમમ, મિનિમમ. આધ્યાત્મિક જગતમાં મિનિમમ રિટેલ પ્રાઇસ. મેક્સિમમ રિટેલ પ્રાઇસ તો તમે સાંભળી ન શકો એટલી છે. અને શબ્દો મૂકેલા છે, ભાઈ, એસો પંચ નમુક્કારો, ત્યાં સુધીની વાત આઈટમ છે, પણ સર્વ પાવક પણાસણો એ એમઆરપી છે અને મેક્સિમમ રિટેલ પ્રાઇસ. આ પાંચને કરેલો નમસ્કાર શું આપે? શું આપે? તો શાસ્ત્રો કહે છે તમામ પાપ ખતમ, A to Z તમામ પાપ ખતમ કરી નાખે. અને મેં એવું લખ્યું 9 લાખ વાર નવકાર ગણો ત્યારે પાપ ખતમ થાય. એસો પંચ નમુક્કારો, એક વચન જ છે, નમુક્કારો. नमुक्कारा भी नहीं, ऐसो पंच नमुक्कारो. इन 5 को किया हुआ एक ही नमस्कार, ओनली सिंगल नमस्कार, सर्व पापों को खत्म कर देता है. आनी मैक्सिमम प्राइस है, मैक्सिमम. આનું સામર્થ્ય છે, આ એની તાકાત છે. હવે તમે કલ્પના કરો, નાનકડા નવકારની અંદર જન્મથી જે નવકાર મળ્યો છે, બાય ડિફોલ્ટ જૈન બન્યા છો, એનું પહેલું સિમ્ટમ્સ શું? મમ્મીએ સૌથી પહેલા નવકાર સંભળાયો, એ જૈન બનેલાનું પહેલું સિમ્ટમ્સ છે. તમે જૈન બન્યા છો, એની પહેલી નિશાની કઈ નિશાની? જ્યારે આપણે સમજણા થયા
ત્યારે મમ્મીએ આપણને કીધું કે બેટા તું જ્યારે મારા હાથમાં સૌથી પહેલા આવ્યો ત્યારે મેં તને નવકાર સંભળાવ્યો હતો. હા, નવકાર સંભળાવ્યો હતો. આ આપણે જૈન બન્યા એનું પહેલું સિમ્ટમ્સ છે. પૂજા, સામાયિક, પ્રતિક્રમણ, પાઠશાળા, સ્વામી વાત્સલ્ય આ પાછળથી આવે છે. આ પહેલું સિમ્ટમ્સ છે. અને આવો એક નાનકડો કોમન બેઝિક નવકાર એની અંદર આ સામર્થ્ય કોણ સમજાવશે? ગણવામાં મજા આવતી નથી, કારણ કે સમજ્યા જ નથી તો મજા ક્યાંથી આવે? અને એટલે જ આજનું પાંચમું પદ જે નવપદનું કેન્દ્ર છે, હા, નવપદના કેન્દ્રમાં અરિહંત છે, પણ નવપદનું કેન્દ્ર મુનિ છે. હા, એ ભૂલતા નહીં. આ બે વસ્તુઓ છે નવપદના કેન્દ્રની અંદર, જેના કારણે નવપદ બન્યા છે. એના કેન્દ્રની અંદર અરિહંત પરમાત્મા છે, કારણ કે નવપદને બતાડનારા અરિહંત પરમાત્મા છે, માટે એમને કેન્દ્રમાં મૂક્યા છે. એટલે નવપદના કેન્દ્રની અંદર અરિહંત પરમાત્મા છે. નવપદના મૂર્ધન્યની અંદર ગુરુ છે, કે જે નવપદનું મૂર્ધન્ય છે. જો નૈસારને મુનિઓ ન મળ્યા હોત તો નૈસારને સમ્યક દર્શનની પ્રાપ્તિ ન થઈ હોત, અને નૈસારને સમ્યક દર્શનની પ્રાપ્તિ ન થઈ હોત તો નૈસાર મહાવીર ન બની શક્યા હોત. એટલે નવપદના કેન્દ્રની અંદર અરિહંત પરમાત્મા છે. નવપદનું મૂર્ધન્ય સ્થાન ગુરુ છે, અને નવપદનું પોતાનું કેન્દ્ર મુનિ છે, કે જેમાંથી આખા નવપદ પ્રગટ થાય છે. હા, આખા નવપદ. તમને ખબર છે, ધર્મનો નાશ તીર્થોના નાશથી નથી, ધર્મનો નાશ ક્રિયાઓના નાશથી નથી. ધર્મનો નાશ જ્યારે થશે, જ્યારે છઠ્ઠા આરાની શરૂઆત થશે અને ધર્મનો નાશ ડિક્લેર થશે, એટલે શું થશે? આ સંસારની અંદર મુનિ નહીં હોય ત્યારે ધર્મનો નાશ. આચાર્ય વિના ધર્મ ચાલશે, મુનિ વિના નહીં ચાલે. અરિહંત વિના ધર્મ ચાલશે, મુનિ વિના નહીં ચાલે. કોઈ સિદ્ધ નહીં થાય તોય ધર્મ ચાલશે, મુનિ વિના નહીં ચાલે. એટલે મુનિ સમગ્ર ધર્મ સત્તાનું જીવાદોરી છે. ભવિયણ એહવા મુનિ વંદો, વંદના પાપ નિકંદના. આ તમામ પાપોને ખતમ કરી નાખે છે, અને માટે જ શાસ્ત્રો કહે છે કે સાધુ જંગમ તીર્થ છે. સ્થાવર તીર્થ એની પાસે આપણે જવું પડે, જંગમ તીર્થ આપણી પાસે આવે. હા, આટલો ફરક. તમારે વાસુપૂજ્યની પાસે આવવું પડે, અને મોબાઈલ વાસુપૂજ્ય જે છે એ તમારા ઘર સુધી આવે, તમારી આસપાસમાં આવે. હા, આસપાસની અંદર આવે. અને માટે સાધુને જંગમ તીર્થ કયા છે. જંગમ તીર્થ હરતા ફરતા ચાલ્યા આવતા મહાત્માઓ એ સ્વયં તીર્થ છે. હા, તીર્થ છે. એટલે એક વાર લખી રાખજો, તીર્થની આશાતના એટલે સાધુની આશાતના એ પણ તીર્થની આશાતના છે. અને તીર્થની આશાતનાના નિવારણ માટે આજનું 5મા નંબરનું મુનિ પદ જે મુકાયું છે, જે નવપદનું કેન્દ્ર છે. ગઈકાલ સુધીના 4 દિવસ પત્યા, આવતીકાલથી 4 દિવસ શરૂ થશે. એટલે આજે સેન્ટરમાં આપણે આવ્યા, કાલથી કાઉન્ટડાઉન. હજુ આજે તમે એમ કહો કે 5 છે આજથી, આવતીકાલથી ચૈત્રવદ એકમ દેખાવા લાગશે. આકાશમાં તો 13 તારીખે ઉગશે ચૈત્રવદ એકમ, પણ દિલમાં કાલથી ઉગવા મળશે. હા, એટલે ચૈત્રવદ એકમ શરૂ ક્યારે થશે? તો કે 13 તારીખે, પણ દેખાશે ક્યારે? 9 તારીખથી. હા, 9 તારીખથી આમ ચૈત્રવદ એકમના દર્શન થવા મળશે. હા, દૂર 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 દેખાતી જશે, ધીરે 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 નજીક આવતી જશે. એમ આવતીકાલથી કાઉન્ટડાઉન ચાલુ.
હવે 4 જ બાકી રહ્યા, 3 જ બાકી રહ્યા. સામયિક લેતી વખતે ટાઈમ કેમ જુઓ તમે? સાચું બોલો, આમ કરે બનતે વધારે આનંદ કે સામયિક વૈજિત્વમાં વધારે આનંદ? તમને આનંદ ક્યારે આવે? પુણ્યાને કરેમી બનતેમાં આનંદ આવતો હતો. ભરતભાઈ ક્યારે આનંદ આવે? હા, સામયિક વૈજિત્વ. અને એમાં ધારો કે તમે જે ઘડિયાળ જોઈ અને વચ્ચે બંધ થઈ ગઈ, તો સામયિક ચાલુ રહે કે બીજી ઘડિયાળ જોઈને પારી લો? શું છે, જલ્દી બોલો યાર. હા, એટલે આપણને કરેની બનતે કરતા સામયિક વૈજિત્વમાં વધારે રસ છે. એ જ રીતે હોળી કરતા એકમમાં વધારે રસ છે. હા, હોળી કરવાની છે માટે કરીએ છીએ. એકમ આવવી જ જોઈએ. એવું ખરું કે એકમ જ પારણું કરવાનું કે 10મા દિવસે પારણું કરવાનું? હા, શેનો ટાર્ગેટ? એટલે પણ ટાર્ગેટ શેનો? હોળીનો કે પારણાનો? એમ બોલો. એટલે હોળીનો ટાર્ગેટ નથી, પારણાનો ટાર્ગેટ છે. હા, પારણાનો. હા, એટલે જ રડતો આવે ને મુવાના જ સમાચાર આપે, એવું હિન્દીમાં કહે, ગુજરાતીમાં કહે છે. રડતો જ આવે, પારણું જ દેખાય છે, આઈમ્બિલ દેખાતું નથી. હા, દેખાતું નથી. અને આઈમ્બિલ નથી દેખાતું માટે આપણી હોળી ટાર્ગેટ સાથેની ચાલે છે. હા, કન્ડિશન પરિણામ સાથેની નહીં, રિઝલ્ટ સાથેની હોળી નથી, ટાર્ગેટ સાથેની હોળી છે. આ ટાર્ગેટ સાથે એક દ્રવ્યથી, એક ધાનથી આઈમ્બિલ કરનારા ઘણા પુણ્યાત્માઓ હશે, પણ એક જ દ્રવ્યથી એકાસના કરનારા કેટલા? એક જ દ્રવ્યથી નૌકારસી કરનારા કેટલા? મોદી સાહેબને ચૈત્ર મહિનાની નવરાત્રીમાં ઉપવાસ ચાલતા હોય છે. અને એમાં મોદી સાહેબને કોકે પૂછ્યું ત્યારે મોદી સાહેબે ઇન્ટરવ્યુમાં કીધેલું હતું કે આસો મહિનાના આ ઉપવાસ હું માત્ર ને માત્ર લિક્વિડ લઈને, મારો ખ્યાલ છે ત્યાં સુધી એ ગરમ પાણી જ લે છે, પણ કોઈ એમ કહે છે કે નારિયેળનું પાણી લે છે, કોઈ એમ કહે છે જ્યુસ લે, જે હોય તે XYZ, પણ આસો મહિનાની નવરાત્રી માત્ર લિક્વિડ થઈ. અને ચૈત્ર મહિનાની નવરાત્રીની અંદર મોદી સાહેબ એવું નક્કી કર્યું છે કે સવારે ઉઠું અને મનમાં એવું થાય કે એક જ વસ્તુ વાપરવાની છે. અને એમણે એમ કીધેલું કે મેં એવું સવારે નક્કી કર્યું કે પપૈયું જ આજે ખાવાનું, તો માત્ર પપૈયામાં આખો દિવસ પૂરો કરવાનો, બીજું કઈ જ નહીં લેવાનું, કઈ જ નહીં, એક જ. અને પછી 50 મીટિંગ હોય, એસી તસી કરને કા મીન્સ કરને કા. એવું ખરું એક દ્રવ્યની નૌકારસી જોડવા છે હાથ? મહિનામાં એક દાડો એક દ્રવ્યની નૌકારસી, આખો દિવસ એક દ્રવ્યનો. ભાઈ હું પૂછું છું યાર, યસ કે નો? જલ્દી. એક જ દ્રવ્યમાં આખો દિવસ પૂરો કરવાનો. એક ધાનનું આમિલ કરો છો ને? હા, એવી એક ધાનની નૌકારસી કરો. જો એક ધાનનું આમિલ તમારું ફલપ્રદ કહેવાય, સફળ કહેવાય. જો એક જ ધાનનું આમિલ આપણે કરી શકતા હોઈએ, અરિહંત પદ છે, અને માત્ર ચોખાથી એક દિવસનું આમિલ કરી શકીએ, તો મહિનામાં એક દાડો એક જ દ્રવ્યથી પસાર ન કરી શકીએ? સમજો કે હવારે ઉપમા ખાતો આખો દાડો ઉપમા જ ખાવાનો, એમાં તકલીફ શું યાર? હા, મેં ક્યાં ના પાડી? મને શું વાંધો છે? હા, જે સારું લાગે, પણ એક મહિનામાં એક દિવસ માત્ર એક જ દ્રવ્યથી આખો દિવસ પસાર કરવો. જોડવા છે હાથ? વૈશાખ મહિનાનો એક દાડો રાખવો છે, જેઠની છોડી દો. મહિનામાં એક દિવસ. સાચું બોલો, કેટલી બધી તકલીફ છે. માસખમણ કરી લેવાય. હા, ચાલે. જોડી દો હાથ, હાથ જોડી દો, જલ્દી હાથ જોડો. હું જોઉં છું કેટલા ભડવીર છો, આખા દાડામાં કેટલી કેરી ખાઈ શકો છો. હા, એક વાત કહું સાચું, એક દાડો એકલી કેરી ખાશે ને તો 29 દાડા આપોઆપ છૂટી જશે. હા,
આપોઆપ થઈ જશે કે આના કરતા કર્યા તો સારું. આખો દાડો કેરી કેરી કેરી, શું પણ કેરી. આ તકલીફ છે. એટલે એક વાત સમજી રાખજો, નિયમને મન આધીન છે, સત્વને મન આધીન નથી. એક ધાનથી આંબિલ કરવું તે નિયમ છે, અને એક દ્રવ્યથી એક દિવસ પસાર કરવો એ સત્વ છે. અને સત્વ એ આત્માની એસેટ છે. નિયમ એ ધાર્મિક જગતની ભૂમિકા છે. શાસ્ત્રો કહે છે જ્યાં આત્મા ના હોય ત્યાં ધર્મ હોઈ શકે, પણ જ્યાં આત્મા જ હોય ત્યાં પ્લસમાં સત્વ પણ હોય. અને આ સત્વની ભૂમિકા છે, સત્વની ભૂમિકા. એટલે તમે તમારા મનને દબાવ્યું એ સત્વ છે, તમે તમારા જીવનને ગોઠવ્યું એ ધર્મ છે, અને તમે તમારી જાતને ખુલ્લી મૂકી દીધી એ સંસાર છે. સ્વતંત્રતા તે સંસાર છે, નિયમ તે ધર્મ છે, અને સત્વ એ આપણો પોતાનો નિજી સ્વભાવ છે. અને આ સત્વની સાધના સાથેનું મુનિ જીવન, અને એ મુનિ જીવનની અંદર જેણે પ્રવેશ કર્યો એ તમામ મુનિઓ જે સત્વની સાથે છે, સત્વની સાથે. મુનિ થઈ ગયા પછી પણ હજારો બાધાઓ લઈને ફરતા હોય, હજારો બાધાઓ. તપસ્વી હોય તોય અનેક બાધાઓ ચાલતી હોય, અનેક બાધાઓ. આ નહીં, આ નહીં, આ નહીં, આ ચાલતું હોય. બે જ દ્રવ્યથી આંબિલ કરવા અને આમ ચાલ્યા કરતા હોય, ચાલ્યા કરતા હોય એવા આંબિલ. આ એ જ રીતે ચાલતું જાય. આચાર્ય હેમવલ્લભ સુરી, તમારી આસપાસની અંદર એમનો એક વિશેષ પ્રભાવ છે. અને હેમવલ્લભ સુરી કેટલીક વાર એવું છે ને કે એમને એક નિયમ છે કે ગોચરીના ટાઈમે જે ગોચરી મળે તે વાપરવા. હવે 12 વાગે ક્યાંથી દાળ મળે? પણ એ 12 વાગે દાળ ન મળે તો મને એમ કે મારા સાહેબ પાણીની અંદર મીઠું નાખી દો, અને મીઠું અને રોટલી સાથે મારું આંબેલ પૂરું થઈ જાય. આ મીઠા વાળું પાણી અને રોટલી, માત્ર રોટલી, એની સાથે આંબેલ પૂરું. બાસુંદી ખાઈને તમારા મોઢા ઉપર જે લાલી ન હોય એના કરતા વધુ લાલી મીઠાનું પાણી અને આંબેલ સાથે એ મહાત્માના જીવનની અંદર ચાલતું હોય છે. આ સત્વ છે. કોઈ એવું કીધું નથી કે આ મીઠાના પાણી સાથે આંબેલ કરો તો તમને આ મળે. નહીં, મારે મારા આત્માનું સત્વ પ્રગટ કરવું છે. શરીરને બંધનો છે, મનને વિચારો છે, આત્મા તો સૌથી ઉપર છે. શરીર એમ કે છે કે આ ન ખવાય, આ ન ખવાય, આ ન ખવાય. મન એમ કે છે કે આવું ન થાય, આવું ન થાય, આવું ન થાય. આત્મા એમ કહે છે કે સબ કુછ હો સકતા હૈ, ઉપર ઉઠ કે નીકળા. અને એ આત્મા તરફનું ગમન એ મુનિ જીવન છે. અહીં આગળ જે પુણ્યવાને ગઈકાલે, જેમણે ગઈકાલે શ્રીપાલ બનવાનો લાભ લીધો એ જ પુણ્યવાન દંપતીએ આજે પણ શ્રીપાલ બનવા માટેનો ભાવ પ્રગટ કર્યો. ઉદારતા સાથે એ પુણ્યવાન દંપતી શ્રીપાલ અને મૈણા બની અને અહીં આગળ 5મા પદ મુનિ પદ, એ મુનિ પદના પૂજનની અંદર પ્રવેશ કરશે. એનું પૂજન થઈ ગયા પછી આપણે શ્રીપાલ મૈણાના રાસની અંદર પ્રવેશ કરશું. એટલે હવે 5મું મુનિ પદ કે જે મુનિ પદ આપણી આસપાસની અંદર ગોઠવાયું છે. સમગ્ર નવપદ ભગવાનનું કેન્દ્ર મુનિ છે. મુનિ જ ન હોય તો ઉપાધ્યાય પણ ન હોય, આચાર્ય પણ ન હોય, સિદ્ધ પણ ન હોય, અરિહંત પણ ન હોય. મુનિ ન હોય તો દર્શન પણ ન હોય, જ્ઞાન પણ ન હોય, ચારિત્ર પણ ન હોય, તપ પણ ન હોય. એટલે 8 તમારે એકમાં જ દર્શન કરવા હોય તો માત્ર મુનિના દર્શન કરો. 8 દર્શન થઈ જશે. અરિહંતમાં મુનિ ન મળે, સિદ્ધમાં મુનિ ન મળે, આચાર્યમાં મુનિ કદાચ ન મળે, ઉપાધ્યાયમાં મુનિ ન મળે, પણ મુનિમાં 4 મળે. અરિહંતોનો પરાર્થ મુનિ પાસે છે, સિદ્ધોની પવિત્રતા મુનિ પાસે છે, આચાર્યનો પ્રભાવ મુનિ પાસે છે, ઉપાધ્યાયની પ્રજ્ઞા મુનિ પાસે છે,
અને મુનિની પોતાની પરિણતિ મુનિ પાસે છે. એટલે પરાર્થ, પવિત્રતા, પ્રભાવ, પરિણતિ અને પ્રજ્ઞા અને પરિણતિ આ પાંચે પાંચ મુનિની પાસે છે. એટલે પાંચેયનું પ્રતિનિધિત્વ મુનિની પાસે આવેલું છે. અને એ મુનિ પદ એની ઉપાસના અત્યારે અહીંયા આગળ નવપદ ભગવાનના કેન્દ્ર સમાન પાંચમા પદ અને પાંચમા પદનું મુનિ પદ પ્રત્યેક મુનિ આપણા માટે વંદનીય છે. શરીરના 3.5 કરોડ વાડામાં મુનિના દર્શન કરો અને અહોભાવ જાગૃત થાય. આપણો અંદર ખાનેનો એક જબરજસ્ત એના પ્રત્યેનો સદભાવ પ્રગટ થાય. ભલે મુનિ અષ્ટ પ્રવચન માતાનું જ પાલન કરે છે, પણ એ ઉત્તમ ભૂમિકાની અંદર છે, સર્વોત્તમ ભૂમિકાની અંદર છે. અને આવા મુનિ પદની 5મા નંબરના પદ તરીકેનું પૂજન અહીંયા ચાલી રહ્યું છે. એ પૂજનની અંદર સૌ પ્રવેશ કરીએ. ચલો, દુહો આપ્યો છે, સાધુ સુધા તે આત્મા. સાધુનું જે અમૃત છે એ જ આત્મા છે. અને એ આત્માની સાથે શું મુંડે શું લોચે, માથું મુંડાવેલું હોય કે લોચ ચાલતો હોય, બંનેમાં સાધુ સદૈવને માટે આનંદની અંદર હોય. એવા મહાત્માઓના 5મા નંબરના પદના પૂજનનો જે મંત્ર છે હું અહીંયા આગળ બોલું છું અને વાસક શક્તિ પૂજન પુણ્યવાન પરિવાર કરશે. ઓમ રેમ સિદ્ધ માર્ગ સાધન સાવધાનેભ્ય શ્રી સર્વ સાધભ્ય સ્વાહા. ओम नमो लोय सब सावणम ओम नमो लोय सब सावणम ओम नमो लोय सब सावणम ओम नमो लोय सब सावणम. तुझे सारे साधने को पढ़ने मैं विचार करशो. ओम नमो लोय सब सावणम 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 ओम नमो लोय सब सावणम. पुष्प सुलभिय कटकु समाधि ओ जगत संताप सुमगन को भगत हरिये संकित ताप. ओम श्री परमपुरुषाय परमचराय परमचरामूर्ति निवारणाय श्रीमते श्रीधराय पुष्प नमः स्वाहा. ओम नमो लोय सब सावणम 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 ओम नमो लोय सब सावणम. શ્રીપાલ મેળાની અને પેલા રથની આપણે સમૂહમાં પાણી પીને નીકળ્યું ને હજી મારા રસ્તામાં પડ્યું. मकरो झूठ कुमार
अखिरा निदान पिताजी मकरो झूठ मान जीवा जनकी उजान पिताजी मकरो झूठ मान सुख दुख सहुए अनुभवे केवल कर्मा पसाय अधिकोण छु देव मारे कीधु कोणे न जाय पिताजी मकरो झूठ मान अखिरा निधान पिताजी मकरो झूठ मान राजा ओके अलग छोड़े विचारो ठात जीवे मन आडो मन रोशन करे तुम बोल अब नहीं है जोया दोष पिताजी मकरो झूठ मान अखिरा निधान पिताजी मकरो झूठ मान मन भाव मोटे मानी रहे नव नव करो निवेदन तेसारी कर्मा बसाऊले जे अवतारो वेदन पिताजी मकरो झूठ मान अखिरा निधान पिताजी मकरो झूठ मान छोड़ मार तुझने बनोड़े परमाओ पर तो तुझे पर नाम शूरे तो तुझे पर नाम शूरे घर में आयो गंग मेरी हरी बड़ी भूज तेलो बोझ लाज मेरी जिड़सा नीच भाज तेरी भूमूलक शीराज पिताजी मकरो झूठ मान सखी येषु श्रीहरे अध्यापक ज्ञान सच्चाने समूरे देखी ये हरी रे हरी तू आज तेरा विपुल
પિતાજી માં કરો જૂઠ ગુમાન. ભારતના ઇતિહાસની અંદર રાવણ, દુર્યોધન અને પ્રજાપાલ આ એક અહંકારના સિમ્બોલ તરીકે દુનિયાની સમક્ષ ઇતિહાસની અંદર ગોઠવાયા છે. રાવણનો અહંકાર માત્ર પોતાના નાશ માટે થયો. એવો એક અહંકાર રાવણના જીવનની અંદર ઉભો થયો કે અમે પોતે જ ખતમ થઈ ગયા. પણ એના કરતા વધુ કાતિલ અહંકાર દુર્યોધનનો હતો કે જેણે કુલનો નાશ કરી નાખ્યો. કૌરવ પાંડવોના યુદ્ધની અંદર માત્ર 7 જ કુલના બચ્યા, બાકીના તમામ ખતમ થઈ ગયા. હા, સમાપ્ત થઈ ગયા. ગાંધારી શ્રી કૃષ્ણને કહે છે, કૃષ્ણ મારે મારા 100 દીકરાઓના દર્શન કરવા છે યુદ્ધના 19મા દિવસે. અને ત્યારે ગાંધારીને શ્રી કૃષ્ણ કહે છે કે માં, જો જીવતા આ 100 દીકરાઓને જોયા હોત તો યુદ્ધ જ ન થયું હોત. જીવતા તો આંખે પાટા બાંધી રાખ્યા, અને હવે મરેલા દીકરાઓને જોવા માટે આંખના પાટા ખોલે છે. લાશ પડી છે તારા દીકરાઓની, અને તારા દીકરાઓની લાશની ઉપર ગીધડાઓ મિજબાની ઉડાવે છે. હવે તું જોઈને શું કરીશ? એટલે આ કુલનો નાશ અહંકારના કારણે પડ્યો છે, ખત્મ થઈ ગયો. માટે ગુજરાતીમાં ક્યાંક આવે છે અને કહે છે, અહમ રે અહમ, તું જાને મરી પછી બાકી રહે તે હરી. આપણામાંથી અહમ ખતમ થઈ જાય પછી જે બચે છે એનું જ નામ ભગવાન છે. હા, આવેશ ગણો, અપેક્ષા ગણો, આગ્રહ ગણો, આ બધાના મૂળની અંદર અહંકાર છે. આપણે આગ્રહ હોય છે, હું કહું તે સાચું, મારું ધાર્યું થવું જ જોઈએ. હા, તીર્થંકરોનું ધાર્યું થયું નથી તો તું કોણ છે? હા, આ દુનિયાની અંદર તીર્થંકરોએ ધાર્યું તું જગતના તમામ જીવોનું કલ્યાણ કરી દો, પણ એ તીર્થંકરોનું ધાર્યું થયું નથી, માટે તો આપણે સંસારમાં ભટકીએ છીએ. એટલે તીર્થંકરોએ જે ધારેલું એ પણ નથી થઈ શક્યું. સંસાર ધારેલું કોઈનું થવા દેતો નથી, અને એટલે જ સંસાર છે. અને 3જા નંબરની અંદર પ્રજાપાલ આવે છે, જેનો અહંકાર રાવણ અને દુર્યોધન કરતા પણ અપેક્ષાએ કાતિલ છે. કારણ કે પ્રજાપાલ સનાતન જે સત્ય છે એના નાશ માટે અહંકારથી ટકરાય છે. હા, બહુ ગમગીન ભૂમિકા છે. અને ગમગીન ભૂમિકાની અંદર મૈણા પ્રજાપાલ રાજાને કહે છે કે પિતાજી મ કરો ગુમાન. આખી સભા બેઠેલી છે અને ક્યાંક વાત આવે છે, नशा सभा यत्र न संति वृद्धा. वो सभा नहीं है कि जिधर कोई सलाह देने वाला न हो. અને એવી સભાને સભા નથી કહેવાતી. નશા સભા યત્ર ન સંતિ વૃદ્ધા. જ્યાં વૃદ્ધો ન હોય એવી સભાને સભા થોડી કહેવાય, ન કહેવાય. એટલે જ સંસદની ઉપર શું આવે છે? રાજ્યસભા, અપર હાઉસ, લોકસભા,
એ લોઅર હાઉસ અને રાજ્યસભા અપર હાઉસ ઉપરનું હાઉસ છે, કે જેની પાસે વિચારકો, તત્વચિંતકો, અનુભવીઓ જ જ્યાં આગળ બેસે છે, એવી એક અપર હાઉસ છે. આ અનુભવ છે. અને શાસ્ત્રો એવું કહે છે, તીર્થંકરો એવું કહે છે, શાસ્ત્રો એવું કહે છે કે શાસ્ત્રની પાસે માત્ર નિયમ છે અને ગુરુની પાસે નિયમની સાથોસાથ અનુભવ છે. અને માટે શાસ્ત્રો એવું લખ્યું, ઇન્ટુ ઇન્વર્ટેડ કોમામાં શાસ્ત્રની વાત હું જણાવું છું. શાસ્ત્રમાં લખ્યું હોય એનાથી ગુરુએ કીધેલી વાત ડિફર થતી હોય તો કોને માનવાની? તો શાસ્ત્રો લખે છે કે ગુરુનું માનવાનું, શાસ્ત્રનું માનવાનું એમાં આવી જ જશે. શાસ્ત્રનું માનશો અને ગુરુનું નહીં માનો તો શાસ્ત્રનું પણ માનેલું તમારું ખોટું છે. અને ગુરુનું માનશો અને સમજો કે શાસ્ત્રની અંદર એ વાત નથી આવતી, તોય શાસ્ત્રો લખે છે ગુરુનું માન્યું છે માટે શાસ્ત્રનું માન્યું છે. શાસ્ત્રનું માન્યું છે તો ગુરુનું નથી માન્યું તો તમે કોઈનું નથી માન્યું, તમે તમારું માન્યા છો. શાસ્ત્ર તો બાનું છે, માન્યું તમારું છે. આવી વાત બહુ સ્પષ્ટ આચારાંગ ગ્રંથની અંદર પરમાત્મા મહાવીર, ઇન્દ્રપતિ ગૌતમ વગેરે તમામ ગણધરો મૂકે છે. અને માટે જ શાસ્ત્રો આ વાત કરે છે. અને એટલે જ ગુરુ આણાય મુખો, ગુરુ પસાયો અઠ સિદ્ધિઓ, ગુરુની આજ્ઞા એ જ મોક્ષ છે. એવું ઉપદેશ રહસ્યની અંદર મહોપાધ્યાય શિવજી મહારાજ, ગુરુતત્વ વિનિશ્ચયની અંદર મહોપાધ્યાય શિવજી મહારાજ બતાડે છે. અને આ ગુરુતત્વ વિનિશ્ચયનો શ્લોક છે, ગુરુ આણાય મુખો, ગુરુની આજ્ઞામાં જ મોક્ષ છે. માટે જ અનુભવ શાસ્ત્ર જ્ઞાન કરતા પણ ઉપરની ભૂમિકા છે. અક્ષર જ્ઞાન, શાસ્ત્ર જ્ઞાન, અનુભવ જ્ઞાન. હા, અક્ષરોને ઓળખો એ અક્ષર જ્ઞાન છે, શાસ્ત્રને સમજો એ શાસ્ત્ર જ્ઞાન છે. પણ એ બંનેથી ચડિયાતું અનુભવ જ્ઞાન છે અને સદગુરુઓની પાસે હોય છે. માટે જ મૈણા અહીં આગળ કહે છે કે પિતાજી અભિમાન છોડી દો. પણ આ સંસારની અંદર આ એક જ એવી ઘટના છે કે જે ઘટનાની અંદર પિતા અને પુત્રી આમને સામને થાય છે. પ્રજાપાલ રાજાના અંદર બે કેરેક્ટરોનો ક્લેશિસ ચાલે છે, એક રાજાનો, એક પિતાનો. એક સાઈડ ઉપર રાજા છે, બીજી સાઈડ ઉપર પિતા છે. રાજા પિતાના ક્લેશિસ प्रजापालना मानस ની અંદર ચાલી રહ્યા છે. राजा के रूप में मैं मैणा को सजा करना चाहता हूं और पिता के रूप में मैणा ने कुछ कह दिया है, शांत रहकर जाने देना चाहता हूं. એટલે માફ કરે એ પિતા છે, સજા કરે એ રાજા છે. સમજે એ પિતા છે, સત્તા વાપરે એ રાજા છે. સમજ અને સત્તા, પિતાની પાસે સમજ છે, રાજાની પાસે સત્તા છે. હા, અને રાજા, હું રાજા, આખી સભા મારું માને અને મારી દીકરી કેમ ન માને? આ સત્તા આવે છે. અને આવેલી સત્તાના કારણે પ્રજાપાલ રાજા મૈણાને કે છે માની લે. પછી તો આ ઢાળની અંદર ઘણી બધી વાતો બહુ સુંદર રીતે વિનયવિજયજી મહારાજ તે સમયની ત્યાં આગળની પિતા અને પુત્રીની વચ્ચે કેવા ક્લેશિસ ચાલ્યા છે. અને ચાલતા ક્લેશિસની વચ્ચે મૈણા આટલી સમજદાર હોવા છતાં ઘણાને એવું થાય કે ધારો સમજો કે પ્રજાપાલ રાજા જીતમાં હતો તો મૈણાએ સમજી લેવું હતું, એમાં શું કામ મૈણાએ આટલી બધી જીત પકડી? સમજવામાં મૈણાને વાંધો જ નથી, માટે તો કોડિયા સાથે લગ્ન કર્યા છે. જો સમજવામાં મૈણાને વાંધો હોત તો લાત મારી દીધી હોત પિતાની વાતને. એટલે મૈણાને સમજવામાં વાંધો નથી, પણ મૈણાને સિદ્ધાંતનો વાંધો છે. મૈણા માટે પિતા દુશ્મન નથી અને રાજા પ્રજાપાલ માટે મૈણા દુશ્મન છે. હા, મૈણા દુશ્મન છે. મૈણાની વાત સાથે પ્રજાપાલ અસહમત છે એવું નથી, પણ મૈણાની સાથે વાતના કારણે પ્રજાપાલ રાજા અસહમત થાય છે. જો મૈણાની વાતમાં ક્યાંક આડું અવડું દેખાતું હોત તો વાત છોડી દેત, એમાં મૈણાને શા માટે સજા?
હું પ્રજાપાલ રાજાની વાત કરતો નથી, અહીં બેઠેલા પ્રજાપાલોની વાત કરું છું. અને તમે માત્ર ઓડિયન્સ તરીકે સાંભળો મત, યુ આર ઓલ્સો એક્ટર. હા, તમે પોતે પણ આ બધા એક્ટિંગમાં છો. હા, અને આ એક્ટિંગ ની અંદર ચાલો છો. સચ બોલો મા બાપ તરીકે, સમજ વધારે કે સત્તા વધારે? શું કરો, સમજ કે સત્તા? એ સત્તા તરીકે વાત ચાલતી જાય છે. જે સાસુ પોતાની વહુની બીજી પોતાની 4 બહેનપણીઓની વચ્ચે ટીકા કે નિંદા કરતી હોય, એ સાસુએ કાન ખોલીને સાંભળી લેવાનું કે એ સાસુ હકીકતની અંદર સમજ નથી ધરાવતી, સત્તાનો ઉપયોગ કરી રહી છે. વહુની સામે બોલી શકતી નથી, માટે 4 જણાની સામે બોલતી જાય છે. હા, બોલતી જાય છે. અને એ જ સત્તા. સમજ હોય તો વહુને કે, સત્તા હોય ત્યારે 4 ને કે. અને આ સત્તા હતી પ્રજાપાલની પાસે, માટે આખી સભાની અંદર મૈણાની સામે પ્રજાપાલ થાય છે. અને મૈણાને પ્રજાપાલ કહે છે, વિચાર કર, માની લે, આ સંસારના કહેવાતા સંબંધોની દુનિયાની અંદર એક રિલેશન વર્લ્ડ છે. સંબંધોની દુનિયા જે હ્યુમન બીંગને પ્રાપ્ત થયેલી છે. સ્વજનો તો પશુઓની પાસે પણ હોય છે. જે પશુ પોતાના બાળકોને જન્મ આપે છે તે માતા છે. જે સ્ત્રી કે જે માદા જે વ્યક્તિના કારણે માતા બની છે એ એનો બાપ છે. એટલે સ્વજન તો પશુઓની દુનિયામાં હોય છે, પણ સંબંધ પશુઓની દુનિયામાં હોતા નથી. સંબંધ સ્વજનના કારણે આવતા નથી, સંબંધના કારણે સ્વજન નક્કી થાય છે. એટલે જન્મ આપે એ જ માતા, એ તો પશુ જગતની વાત છે. જે માતા તરીકેનો રોલ ભજવે એ માતા છે. હા, એ માતા છે. એવા અનાથ આશ્રમો છે. હા, કે જ્યાં આગળ અનાથ આશ્રમોની અંદર 100-150 બાળકો હોય, અને 150 બાળકની માં એક જ સ્ત્રી બનેલી હોય. 150 બાળકોને જે 150 માતાઓએ છોડી દીધા, એ દરેક માતા એ દીકરાનું સ્વજન હતી, પણ એને છોડી દીધા. અને જે દીકરાનું સ્વજન નથી, એને સંબંધને નિભાવ્યો, તો 150 એ અનાથ આશ્રમની બહેનને માતા કહે છે. એટલે એક વાત લખી રાખજો, સ્વજનના કારણે સંબંધ નથી, સંબંધના કારણે સ્વજન છે. હા, આ છે માનવ જગતની અંદર સ્વજનો અને પ્લસમાં સંબંધ છે. પશુ જગતની અંદર સ્વજન છે, માઇનસ સંબંધ છે. સંબંધ છે જ નહીં, રિલેશન નથી. જ્યાં આગળ સ્વજન જ હોય ત્યાં ઉપયોગ હોય, જ્યાં સંબંધ હોય ત્યાં બલિદાન હોય. સંબંધ બલિદાનની ભૂમિકા છે, સ્વજન ઉપયોગની ભૂમિકા છે. હા, ઉપયોગની ભૂમિકા. જો પિતાનો ઉપયોગ થતો હોય તો સમજજો કે પિતા સ્વજન છે, પણ પિતાને માટે બલિદાન આપવાનું મન થતું હોય તો સમજો પિતા અને પુત્રનો સંબંધ છે. સંબંધ બલિદાનથી બને છે, બલિદાનથી ટકે છે, અને સાચવવાથી બચે છે. માટે જ સંબંધોનું જો તેલ હોય, સંબંધનો દીવો છે, તો સંબંધનું જો તેલ હોય તો તે બલિદાન છે. તમે શું આપો છો, કયું સેક્રિફાઈસ કરો છો, અને બલિદાન છે, તમે આપ્યું છે. અને આપેલી ચીજ માટે મોદી સાહેબ પોતાની માને વારંવાર યાદ કરે છે. હીરાબા હીરાબા કરે છે. જે વર્ષે હીરાબાએ મોદી સાહેબના પરિવારમાંથી એક્ઝિટ લીધી, ત્યાર પછીના સમયોની અંદર મોદી સાહેબ પરિવારોની વચ્ચે પોતે બહુ જતા નથી. એકાદ વાર ગયા હોય તે માં હતી ત્યાં સુધી દર વર્ષે 2 કે 3 વખત જાય છે. કારણ કે મોદી સાહેબને ખબર છે કે આ માએ અમને 4 અને પ્લસ અમારી બહેન આ 6 ને મોટા કરવામાં શું બલિદાન આપ્યું છે, કઈ પરેશાની વેઠી છે. કશું જ નહીં ભણેલા હીરાબા મોદી સાહેબને પોતાનું સર્વસ્વ લાગે છે, કારણ બલિદાન છે. એટલે એક વાત સમજી રાખજો, ફિઝિકલ રિલેશનો એની બહુ કિંમત નથી, ઇમોશનલ સેક્રિફાઈસ એની જ રિલેશનમાં કિંમત છે. એટલે ઇમોશનલ સેક્રિફાઈસ તમે કેટલું બલિદાન આપી શકો છો, કેટલું તમે એની સાથે સેક્રિફાઈસ કરી શકો છો, એ મહત્વની ચીજ છે. અને એ મહત્વની ચીજ માટે જ
મૈણા તો સમજે જ છે, પિતા નથી સમજતા. અને એની અંદર આવેશમાં આવેલા પ્રજાપાલ રાજા મૈણાને કહે છે, કર્મથી જે કંત તને મળવાનો છે એ આપશું. અને આ પ્રજાપાલ રાજાનું બોઇલર ગરમ થતું જાય છે. હા, સમરથ કો નહીં દોષ ગુસાય. ગોસ્વામી તુલસીદાસ કહે છે કે મોટા માણસો એ ભૂલ કરતા હોય તોય ભૂલ ના કહેવાય. કારણ કે બોલો, જલ્દી બોલો. મોટા છે. એટલે મોટાઓ ગુસ્સો કરે ને તો એ શિસ્ત કહેવાય, અને નાનો ગુસ્સો કરે તો નાલાયક કહેવાય. ગમે એમ બોલે છે, બાપની સામે બોલે છે તો બાપ દીકરાની સામે બોલે એ ચાલે? એટલે નાનાઓ હંમેશા ગાળો ખાવા જ નાના થયા છે. નાનાઓ હંમેશા માટે બદનામ થવા માટે જ નાના થયા છે. જો સ્વજન છે તો વેલ્યુ ઇક્વલ છે. ભલે પિતા ઉંમરમાં મોટા હોય, ભલે દીકરો ઉંમરમાં નાનો હોય, પણ સ્વજન તરીકે બંનેનું મૂલ્ય સમાન છે. એક 5 મિનિટ માટે બી કલ્પના કરો કે દીકરો જ ન હોત તો તમે ક્યાંથી બાપ બનત? કોઈ બજારમાં મળે છે બાપની એલકાબ? દુકાન છે કોઈ સુરેન્દ્રનગરમાં કે જ્યાં બાપને એવોર્ડ મળતો હોય? દીકરો છે જ નહીં અને બાપા બનાતું હોય એવું કોઈ વ્યવસ્થા સુરેન્દ્રનગરમાં ખરી નથી. તો એક વાત સમજી રાખજો, તમે તો પતિ જ હતા. પિતા તરીકેનું સન્માન એક છોકરાએ તમને આપ્યું છે. હા, અને જે સન્માન આપનારો દીકરો નાનો ગણાતો હોય તો સન્માન લેનારો બાપ કેવી રીતે મોટો થઈ જાય? એટલે દરેક મોટાઓને મારે એક મેસેજ આપવો છે, મોટા થયા છો તો મોટા થઈ જાઓ. હા, થઈ જાણો. અને મોટા થવા માટે તમારે તમારા અહંકારને ઓગાળવો જ પડે. અને જો તમે ઓગાળી શકતા નથી તો હાથ જોડી અને મોટા થવાની વાતને બાજુ પર મૂકી દો. પણ પ્રજાપાલ રાજા આ સમજવા માટે તૈયાર નથી. આ વિચાર પ્રજાપાલ રાજાને આવતા નથી. અને તે વખતે પ્રજાપાલ રાજાની આવી સંક્લિષ્ટ માનસિકતા, અહંકાર પણ છે, આવેશ પણ છે, અને રિવેન્જની ભૂમિકામાં પ્રજાપાલ રાજા આવી રહ્યા છે. ત્યારે મંત્રી આવે છે અને મંત્રી આવીને રાજનને કહે છે, રાજન, ટાઈમ જુઓ, હવે આપણી બીજી મીટિંગ છે અને આપણે બહાર ફરવા માટે જવાનું છે. તમે ટાઈમ આપ્યો છે, હજારો પ્રજાજનો તમારા દર્શન માટે રોડ ઉપર ગોઠવાયા છે, ચલો. પણ ઉઠાડે છે. તોફાન ચાલતું હોય, ધમાધમ ચાલતી હોય, તારે જગ્યા બદલી નાખવી, આપોઆપ શાંત થઈ જાય છે. હા, આગને વધારવા માટે ફૂંક મારવી પડે, આગને શાંત કરવા માટે કશું જ ન કરો, આપોઆપ આગ શાંત થઈ જાય છે. હા, એટલે જ પ્રજાપાલ રાજાને ઉઠાડે છે અને રાજમાર્ગો ઉપરથી પ્રજાપાલ રાજાને ફેરવવા માટે લઈ જાય છે. અને જતા પ્રજાપાલ રાજા હવે અહીં આગળ જે આપણી એક કથા છે અને કથાનું કેન્દ્ર બિંદુ, આખી કથાનો જે હીરો છે એ હીરોની એન્ટ્રી થાય છે. અત્યાર સુધી માત્ર હિરોઈન જ હતી. રામાયણ ઉચકાયું ત્યારે જ કે રાવણ એન્ટર થયો. અત્યાર સુધી રામાયણ સીધું ચાલતું હતું. દશરથને 4 છોકરીઓ હતી, 4 પત્નીઓ હતી, 4 દીકરાઓ હતા. અયોધ્યામાં દશરથ રાજ કરતો હતો ત્યાં સુધી રામાયણ સીધું ચાલતું હતું. પણ જ્યારે રામાનંદ સાગરે દશરથને રાવણને એન્ટર કર્યા અને રાવણ અંદર આવ્યા ત્યારથી રામાયણ ઉચકાઈ ગયું. હા, ઉચકાઈ ગયું. એટલે કલિકાલમાં છે ને, હીરોનો રોલ જોવા બધા જતા નથી. પુષ્પા 2 માં કોનો રોલ જોવા જાય? એનિમલ. કોને જોવા જાય? હા, એનિમલ. મૂવીનું નામ જ એનિમલ. અને જોનારા કોણ? આવ્યું ને મૂવી એનિમલ આવ્યું ને? હા, એનિમલ આવ્યું. રણવીર કપૂર. હા, એનિમલ. અને એનિમલ તરીકે મૂવીનું નામ આવે છે.
અને આપણે કમનસીબો એનિમલ જોવા માટે જઈએ છીએ. આમ હ્યુમન મૂવીનું નામ હોય અને જંગલમાં તમે બતાડો તો કેટલા પશુઓ આવે ના. એટલે જંગલમાં જાઓ, વનતારામાં જાઓ અને મૂવીનું નામ છે હ્યુમન, જોવા માટે કેટલા આવે? વાઘ, સિંહ, સાપ, નોળિયો. બોલો ગૌતમભાઈ, કેટલા આવે? એટલે હ્યુમનને જોવા માટે એકેય પશુ આવતો નથી. અને પશુને જોવા માટે બધા શું કહું પશુ કહું? હા, હ્યુમન પશુને જોવા માટે જાય છે. આ છે ને તમારી, હું આ મૂવી ઉતારી રહ્યો છું, આ આપણી કમનસીબીઓ ચાલે છે અને ચાલતી કમનસીબીઓની અંદર આપણે બેઠા છીએ. એ જ રીતે અહીં આગળ હવે ઉંદર રાણાની એન્ટ્રી થાય છે અને પ્રજાપાલ રાજા ઉજ્જૈની નગરીની અંદર સવારી ઉપર નીકળ્યા છે. અને તે વખતે જે દિશાની અંદર જઈ રહ્યા છે એ દિશાની આગળથી ધૂળની ડમરીઓ ઉડી રહી છે. અહીં કવિએ વર્ણન કર્યું છે, ચોથી ઢાળની અંદર શી હાલત છે, કઈ કર્મની વિચિત્રતાઓ છે, કઈ કર્મની વિચિત્રતાઓ. 700 કોળીઓનું ટોળું છે, 700 એક સાથે. કારણ કે આ 700 જણાએ ગત જન્મોની અંદર એક સાથે પાપ કરેલું હતું. આ એક સાથે. એટલે આવી બધી કેટલીક ઘટનાઓ ને ત્યારે મારે એની કોમેન્ટ્સ આપવી પડે, સીધી કથા ન ચલાવાય. અને સીધી કથા ચલાવો તો તમે સાંભળો જ છો, એમાં મારે નવું શું કહેવાનું? એ તો મેં મારું નામ કથાકાર તરીકે રાખ્યું છે. હકીકતમાં તમારી કથા કરવા માટે મારે કથાકાર બનવાનું છે. એટલે મુનિસુર સ્વામીના શાસનમાં થયેલા શ્રીપાલની વાત નથી કરવી, ભગવાન મહાવીરના શાસનમાં થયેલા પ્રજાપાલોની વાત કરવી છે. અને એના માટે આ શ્રીપાલ મેળાનો રાસ ગોઠવ્યો છે કે અહીંયા પ્રજાપાલ જ છે, શ્રીપાલ દેખાતા જ નથી. હા, એટલે ત્યાં તો શ્રીપાલ હતા એટલે પ્રજાપાલ ડાઉન થઈ ગયા. અહીં તો પ્રજાપાલ જ છે, શ્રીપાલ હોદવા નીકળ્યો છું. સુરેન્દ્રનગરમાં મળી જાય તો અહીં રોકાઈ જવાની ઈચ્છા ખરી, પણ મળવો જોઈએ શ્રીપાલ, નહીં તો પ્રજાપાલ મારો ભૂકો કાઢી નાખે. એટલે પ્રજાપાલથી બચવા માટે શ્રીપાલ જોઈએ તો કામ થાય. અને આ શ્રીપાલ 700 કોળીઓ, એની વચ્ચે માએ આપેલું નામ ચાલ્યું જાય છે. અને 700 કોળીઓ ભેગા થઈ અને આનું નામ ઉંબર રાણો રાખી દીધું. કારણ કે ઉંબર નામનો કોડ શ્રીપાલના શરીરની ઉપર થયો છે. હા, કોડની અનેક પ્રજાતિઓ છે. કોડ એ સ્કિન ડિસીઝ છે અને સ્કિન ડિસીઝની અનેક પ્રજાતિઓ છે. એ અનેક પ્રજાતિઓની અંદર આ ઉંબર નામનો એક કોડ, અને માટે આનું નામ રાખી દીધું ઉંબર. અને બાકીના 700 એ ઉંબરના કોડીઓ હતા. એનો આ રાણો છે, રાજા છે. કેવું ચાલે છે આ સંસારની અંદર? ગુલામ પણ રાજા બની શકે. અને ઉંબર રાણા તરીકે એની પ્રસિદ્ધિ થઈ છે. 700 કોડીઓ એક સાથે બેઠા છે. આ 700 ગત જન્મોની અંદર એક સાથે ગુનો કર્યો. ભૂલ તેનું નામ છે કે જે સમજાય, અને ગુનો તેનું નામ છે કે સમજાય જ નહીં અને કર્યા કરે. સમજી જાવ તો તે ભૂલ છે, ન સમજો તો તે ગુનો છે. એટલે ન સમજનારો ભૂલને ભૂલ તરીકે સમજી લે છે, એ ભૂલ છે. અને ભૂલને ભૂલ તરીકે સમજતો નથી, જરૂરી માને છે, આવશ્યક માને છે, પોતાની ક્રેડિટ માને છે. એ અપરાધ છે. એટલે ફરીથી યાદ રાખો, ભૂલ સમજાય તો ભૂલ છે, ન સમજાય તો અપરાધ છે. નંબર 2, 2 વાર થાય તે ભૂલ છે, 12 વાર થાય એ અપરાધ છે. એટલે તમે અપરાધી છો કે ભૂલકણા છો એ નક્કી કરજો. તમે શું છો? 12 વાર થાય, 1200 વાર થાય એ અપરાધ છે. 2 વાર, 12 વાર થાય એ ભૂલ છે. છૂટવા માટે આવે તે ભૂલ છે, રહેવા માટે આવે તે અપરાધ છે. હા, જે છૂટી જાય એ ભૂલ છે,
જે રહી જાય તે અપરાધ છે. ભાઈ, સમજાયા પછી છૂટી ગઈ ભૂલ એવા કેટલા? સમજાયા પછી ભૂલ છૂટી ગઈ તો એ ભૂલ છે. સમજાયા પછી પણ ચાલુ રહે એ અપરાધ છે. હા, અપરાધ છે. હા, અહીં બેઠેલાઓ એવું સમજ્યા છે કે રાતે ખાવું એ પાપ છે? અહીં બેઠેલાઓને પૂછું છું, તમે સમજ્યા છો? એટલે તમે સુધરી ગયા? રાત્રે ખાવું તે પાપ છે એવું સમજનારા બધા જ છે, પણ રાતે ખાવાનું છોડી દેનારા કેટલા છે? એટલે સમજાયા પછી બદલાય તો તે ભૂલ છે, સમજાયા પછી ચાલુ જ રહે એ અપરાધ છે. અને આધ્યાત્મિક જગતમાં ભૂલનું પ્રાયશ્ચિત છે, અપરાધની સજા છે. હા, એ આધ્યાત્મિક જગત છે એમ કે છે મોટામાં મોટી ભૂલ પ્રાયશ્ચિત. પ્રાયશ્ચિતનો અર્થ જ એ તું બચી ગયો, તું સચવાઈ ગયો. નાનામાં નાનો અપરાધ છે, તને સજા પ્રાપ્ત થશે. હા, ભગવાન આદિનાથના આત્માએ પૂર્વના ભાવની અંદર માત્ર 2 ઘડીને માટે 24 મિનિટને માટે પશુઓને ખાવામાં અંતરાય ઉભો કરેલો, પણ એ ભૂલ ન સમજાય અને ભગવાન આદિનાથના આત્માને 400 દિવસની સજા પ્રાપ્ત થઈ, મળી ગઈ. એટલે જ ભૂલ. અને આ 700 જણાએ ગત જન્મની અંદર અપરાધ કર્યો, એક મુનિની ઘોર આશાતના કરી અને 700 જોડાયા. 700 એક સાથે જોડાયા અને જોડાયેલા 700 જણાએ મુનિની સાથે ઘોર દુર્વ્યવહાર કર્યો. શાસ્ત્રો લખે છે કે વ્યક્તિની સાથે તમે દુર્વ્યવહાર કરો છો ત્યારે કર્મ તમારી સાથે દુશ્મનીનો વ્યવહાર કરે છે. વ્યક્તિનો દુર્વ્યવહાર કર્મનો દુશ્મનીનો વ્યવહાર. કર્મ કે છે એક જીવને તે રંજાડ્યો છે, હવે હું તને દુશ્મન બની અને તારી સાથે વ્યવહાર કરીશ. વ્યક્તિની સાથેનો દુર્વ્યવહાર કર્મનો આપણી સાથે દુશ્મનીનો વ્યવહાર. દુશ્મન બની અને કર્મ આપણી પર તૂટી પડે છે. અને આ 700 એક સાથે કોઢી તરીકે છે. મંત્રીએ જોયું કે અત્યારે રાજાને આ બાજુ ન લઈ જવાય, એટલે રાજાને કહે છે, રાજન, હવે આ રસ્તો બદલો, આ રસ્તે જવાય નહીં, કારણ કે આમના દર્શનથી પણ આપણે રોગી બની જઈએ તેમ છીએ. એટલે રાજા સામે જતા હતા પેલા કોડિયાઓના રસ્તા ઉપર, એટલે રાજાએ રસ્તો બદલ્યો તો પેલા કોડિયાઓ. એટલે ઇતિહાસ સમજથી નથી બનતો, સમયથી નથી બનતો, નિયતિથી બને છે. પ્રારબ્ધ જ એ હતું. આ સંસારને શ્રીપાલ મળવાના હતા, મૈણા મળવાની હતી, માટે પ્રારબ્ધ જ એવું ગોઠવાયું. અને રાજાનો રસ્તો મંત્રીએ બદલી નાખ્યો તો પેલા 700 કોડીઓમાં જે એનો મંત્રી હતો, સચિવ હતો, એ સચિવ જેનું નામ ગલિતાંગુલી હતું, એ ગલિતાંગુલી રાજાની પાસે આવે છે અને રાજાની સામે પોતાની વાત રજૂ કરે છે. શું રજૂ કરે છે? વળી પાછો પરમ દિવસે હું મળું છું, વાતને આગળ ચલાવું છું. તમે ભલે જાણતા હો કથાઓને, પણ એ કથાઓને મૂકવાની શી રીતે એ જ મહત્વની વાત હોય છે. એટલે એક વખત કે 10 વખત મૂવી જોઈ લો ને, પછી 11મી વખત ડાયલોગ બદલાય છે, હીરો બદલાય છે, લોકેશન બદલાય છે, વાતો એની એ જ મૂવીની અંદર હોય છે. એટલે જો 200 મૂવી જોયેલી હોય તો 200 વખત શ્રીપાલ મૈણા સાંભળવા પડે, બરાબર? એટલે આપણે વળી પાછા પરમ દિવસે આ બાબતની અંદર આવશું, ત્યારે વાતને આગળ ચલાવશું. અત્યારે અહીંયા જતું ઉતરા ધર્મ છાવે.